સ્વાગત છે નવા વિડીયોમાં સ્વાધ્યાય 2.2 પાર્ટ 2. પહેલા પ્રશ્નના બધા જ દાખલા કરી ચૂક્યા હતા. હવે બીજા પ્રશ્નના બધા જ દાખલા આ પાર્ટ 2માં થશે. એક જ પાર્ટમાં થઈ જતું, એક જ વિડીયોમાં થઈ જતું, બધું નહીં થતું એવું કોઈ સવાલ ન દો. મારું બેટરી થોડીક ડાઉન પડતી હતી એટલે આજે દેખી લે બધા જ દાખલા. શું કહે છે? સ્વાધ્યાય 2.2 દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આ બધામાં સેમ રહેશે. આ રકમ મેં વાળે નહીં લખું, આ સેમ રહેશે બધા દાખલામાં. આ બદલાશે, બસ ખાલી અંક બદલાશે. જવાબ કરીને લખશું આપણે અહીં. દેખો, અહીં દ્વિઘાત બહુપદી ઓના શૂન્યના સરવાળો a પ્લસ બી. બધા આલ્ફા અને બીટા બી લે છે. ચોપડીમાં આલ્ફા અને બીટા બી છે. મેં a પ્લસ બી લઈશ. બધા છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય આલ્ફા અને બીટામાં. નવા આવ્યા હોય, 9માથી 10માં થોડા કાચા વિદ્યાર્થી હોય, બરાબર. મેં a પ્લસ બી લઈશ. આલ્ફા અને બીટા બી લઈ શકો તમે. ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? શૂન્યના સરવાળાનું સૂત્ર બોલો. શૂન્યના સરવાળાનું સૂત્ર બોલો. માઇનસ બી અપોન એ. આ સૂત્ર છે, બરાબર છે ને? આપણે પાર્ટ 1માં દેખી ચૂક્યા છે. આ સૂત્ર છે, માઇનસ બી અપોન એ. કેટલા આપેલા છે? આને આપણે સરવાળો ગણશું અને આપણે એ ગણશું. શું? અચળ પદ એટલે કે સી. કેટલા આપ્યા છે? 1/4. પછી લખશું બહુપદીઓના શૂન્યના ગુણાકાર એ બી ડોટ ગુણાકારનો સંબંધ, બરાબર. સૂત્ર શું છે? સી અપોન એ. કેટલા આપેલા છે? -1. અને ના ગણતા અને માઇનસ, અને આપણે એક્સનો સહગુણક ને આ અચળ પદ જે આપણને મળે છે ને, જે પહેલા ચેપ્ટરમાં આ વસ્તુ જો મેં તમને કહું છું, ax² પ્લસ bx પ્લસ સી. x² સહગુણક, એક્સનો સહગુણક ને અચળ પદ. આ વસ્તુ પરથી છે. યાદ હશે તમને, પાર્ટ 1માં દેખી ચૂક્યા છે તમે, બરાબર. શું કરશું? આ જ વસ્તુને અહીં લખી દઉં મેં, બરાબર. આ તમને લખવાની જરૂર નથી, અમે સમજાવવા માટે તમને. ax² પ્લસ bx પ્લસ સી. x² x અને સી અચળ પદ, બરાબર. સિમ્પલ એકદમ. શું કરશું? લખી દઈશું અહીં x², કેમ કે આપણને આપેલ નથી x² નો સહગુણક. x² માઇનસ a પ્લસ બી એક્સ, બરાબર, પ્લસ સી એટલે એ ડોટ બી. આ થાય, બરાબર. એ બી સરવાળો એ બી. સિમ્પલ એકદમ. કોઈ તકલીફ હોવી ના જોઈએ. કોઈ ડાઉટ ના હોવો જોઈએ, બરાબર. શું થશે? x² માઇનસ એ બી એટલે 1/4 પ્લસ એ બી એટલે -1 થાય. હા, થાય. હવે શું થશે? આ જે 4 છે ને એ બધાને લાગશે. આને બી લાગશે ને આને બી લાગશે, ને આ નીચે પણ આવશે. લસાવાળું બી આવશે. દાખલો દેખીએ આપણે. શું થશે? 4 પહેલાં 4x² માઇનસ 1a1 એવા 1x, x લાગશે અંદર, 1x માઇનસ 4 થયું. હવે મેં શું કરીશ? આ 4ને મેં બહાર લઈ લઈશ. 1/4 4x² માઇનસ x માઇનસ 4. આ મળી ગયું આપણને. આમ
લખશું અહીં છેલ્લા આમ 4x² - x - 4 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. એકદમ સિમ્પલ દાખલો, એકદમ સિમ્પલ, કોઈ ડાઉટ ના હોય છે. દેખીએ આપણે બીજો દાખલો. રકમ ચેન્જ છે, જે પેલું હતું વ્યાખ્યા સેમ, આ બદલાય છે. બરાબર. શું કહે છે આજે કે √2 1/3. બરાબર. જે આપણે કરીએ છીએ બધા જ દાખલા સેમ જ છે, કોઈ અઘરા દાખલા નથી. બરાબર. દેખીએ શું કરીએ છીએ આપણે. અહીં દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો a + b શું થશે, એટલે -b/a. આ સૂત્ર છે, યાદ રાખવું પડશે તમારે. સૂત્ર છે, કેટલા આપેલા છે, √2 ને તેનો ગુણાકાર a.b. સૂત્ર c/a. MCQમાં પૂછી શકે છે સૂત્ર, દ્વિઘાત બહુપદીના શૂન્ય સરવાળો અને તેનો ગુણાકાર, બેમાંથી MCQમાં આવી શકે છે. એક માર્ક મળે બેઠા, યાદ રાખજો. 1/3. બરાબર. શું આપણી અહીં લખશું પહેલાં તો ax² + bx + c. આ વસ્તુ યાદ રાખવાનું છે તમારે. ચાલો, શું થશે, માંગેલ દ્વિઘાત બહુપદી x² - ab a + b તેનો x પ્લસ a.b થયું ને. હવે જે છે એને આપી દો, = કરેલા છે, માઇનસ કેટલા છે, √2x + ab 1/3. બરાબર. ઇઝી. 3 નીચે જશે, ગુણાકાર થશે. 3x² - 3√2x + 1 થશે. 3 ને મેં બહાર લઈ જઈશ 1/3 કરીને. 3x² - 3√2x + 1. આ મળી આપણને એની માંગેલ દ્વિઘાત બહુપદી. લખી દેજો નીચે. બરાબર. સિમ્પલ દાખલો. દેખીએ આપણે ત્રીજો દાખલો. શું કહે છે, 0 છે અને √5. સેમ પ્રોસેસમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. અહીં દ્વિઘાત બહુપદી નો સરવાળો શૂન્યનો, કેટલો, a + b એટલે કે -b/a કેટલા આપેલા છે, 0 અને તેનો ગુણાકાર c/a એટલે કે a.b કેટલા આપેલો છે, √5 છે. બરાબર. જે શરત છે ax² + bx + c, આ શરત આધારે જ ચાલવાનું આપણે. મેં વાળે લખું છું, બરાબર, તમને ખબર પડે એટલે તમારે લખવાની જરૂર નથી આ નોટમાં. માંગેલ દ્વિઘાત
બહુપદી શું થશે એક્સ સ્ક્વેર માઇનસ a પ્લસ બી એક્સ પ્લસ a ડોટ બી આ પ્રમાણે એક્સ સ્ક્વેર માઇનસ એ બી કેટલા છે એ બી 0 પ્લસ એ બી √5 આ તો 0 થઈ ગયા ને હટી જશે ને પદ જ હટી જશે ને એક્સ સ્ક્વેર પ્લસ 1/√, એક્સ સ્ક્વેર પ્લસ √5 જવાબ માંગેલ દ્વિઘાત બહુપદી છે બરાબર ઇઝી એકદમ સિમ્પલ હતા દાખલો દેખીએ આપણે ચોથો દાખલો એકદમ ઇઝી છે દાખલો ચોથો દાખલો જે ચાલે છે અહીં દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો a પ્લસ બી એટલે કે -b/a કેટલા આપેલા છે 1 અને તેનો ગુણાકાર a ડોટ બી એટલે કે કેટલા c/a સૂત્ર છે 1 ab1 ને ab1 બરાબર એક્સ સ્ક્વેર આપેલ નથી બરાબર હા ભૂલ ના થાય દેખજો પરીક્ષામાં શું થશે પેલી શરત આપણી અહીં માંગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ a પ્લસ બી આવશે ને પહેલાં તો તમે ડાયરેક્ટ મૂકવું હોય ડાયરેક્ટ બી મૂકી શકો બરાબર ડાયરેક્ટ મૂકવું હોય ડાયરેક્ટ બી મૂકી શકો છો a પ્લસ બી પ્લસ એ બી એક્સ સ્ક્વેર -1x અહીં એક્સ આવશે આગલા દાખલામાં જો મેં ભૂલી ગયો કદાચ મને ભૂલી ગયો હોય એક્સ અહીં એક્સ આવશે હા ફરજિયાત આ શરત પ્રમાણે બરાબર પ્લસ એ બી 1 આ બી સિમ્પલ છે આવી ગયું ને 1x સ્ક્વેર -x પ્લસ 1 x સ્ક્વેર -x પ્લસ 1 સિમ્પલ આવી ગયું માગે દ્વિઘાત બહુપદી છે બરાબર દેખીએ આપણે પાંચમો દાખલો ઇઝી દાખલો છે દેખો જે આપણે સ્ટેપ ચાલીએ છે આકડા 4 દાખલાથી જે આપણે સ્ટેપ ચાલતા હોય છે સ્ટેપ અહીં દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર સરવાળો આવશે પહેલાં તો a પ્લસ બી એટલે કે -b/a કેટલો છે માઇનસ અને તેનો ગુણાકાર a b c/a 1/4 આમ માંગેલ દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ બરાબર ને માઇનસ 2 વાર લાગશે હમણાં નહીં મૂકીએ ચાલો આપણે પહેલાં a પ્લસ બી એક સ્ટેપ બધા પ્લસ એ બી એક્સ સ્ક્વેર માઇનસ એ બી કેટલા -1/4 તમે અહીંથી કરશો તો અહીંથી બી ચાલશે બરાબર પ્લસ 1/4 એક્સ આવશે ને મેં એક્સ ભૂલી જાઉં છું બરાબર એક્સ એટલે આ એક્સ અંદર જ આવી જશે અહીં
એકની જગ્યાએ થશે ને? આટલું તો ખબર હોવી જોઈએ. એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ એક્સ અપોન 4 પ્લસ 1/4. બરાબર. લસા કેટલો થશે? 4. લસા કેટલો થશે આનો? આ બેનો લસા કરો છો ને તમે આ રીતથી, કેટલો થશે? 4 થશે ને? 4 4x સ્ક્વેર બરાબર પ્લસ એક્સ પ્લસ 1 બરાબર ને? 4 में बाढ़ ले रही 1/4 4x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 લખી દો તો આપણે ચાલે છે. બરાબર. આ તમારો જવાબ. દેખીએ આપણે છેલ્લો દાખલો કરાવતા પહેલાં મેં તમને એવું કહું છું કે આ દાખલો છે ને સેમ જ છે, જે આપણે 5 દાખલા કર્યા સેમ જ છે. તમે જાતે પ્રયત્ન કરો, લખો જાતે એક વાર. બરાબર. મેં તો કરાવું જ છું, નહીં કરાવ્યું નહીં, પણ જાતે ટ્રાય કરો. વિડીયોને પોઝ કરી દો, પછી દાખલો તમે ગણી લો, પછી દેખો મારો વિડીયો ચાલુ કરી દો અને દેખો દાખલાનો જવાબ આવ્યો કે નહીં. બરાબર. મેં તો કરાવીશ જ. દેખો જે સ્ટેપ છે એ સ્ટેપથી ચાલવાનું છે. શું થશે? અહીં દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કેટલો? a પ્લસ બી એટલે કે માઇનસ બી અપોન એ. કેટલા આપેલા છે? 4 અને ગુણાકાર a ડોટ બી કેટલા? સી અપોન એ 1. આમ માંગેલ બહુપદીઓ એક્સ સ્ક્વેર માઇનસ થશે ને એ પ્લસ બી પ્લસ એ બી માઇનસ એ બી કેટલા આપેલા છે? 4 4x પ્લસ એ ડોટ બી 1. થઈ ગયું ને? આવી ગયો જવાબ. બસ સિમ્પલ આટલું જ. બરાબર. લખી દો નીચે. આમ એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1 એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. બરાબર. પૂરો થાય છે વિડીયો. મળીએ આપણે આગલા વિડીયોમાં, આગલા ચેપ્ટરમાં.